મેઇન વસ્તુ એક જ અમે આરપી પટેલને નામજોગ કહીએ કે તમે એવો વીટો પાવર વાપરી શકશો કે આવનારા સમયની અંદર ત્રીજા સંતાનના વાલીને કે ત્રીજા સંતાનને જે લાભ મળવા જોઈએ એની ઉપર કોઈ પણ પ્રકારનો કાપ નહીં આવે. એટલે એને સારો ચાન્સ આપ્યો છે સારું કામ કરવાનો, તો એ શું કામ એને આવી વાહિયાત વાતો કરતા હોય છે. શું માત્ર પાટીદાર સમાજમાં જ આ પરિસ્થિતિ છે એવું છે કે દરેક સમાજની અંદર આવી પરિસ્થિતિ છે? પાટીદાર સમાજે એ મુદ્દે વિચારવાનું શરૂ કર્યું છે, એટલા માટે આ નિવેદનબાજી થઈ રહી છે. તમારો સ્વાર્થ છે, તમે કરોડો રૂપિયા કમાવો, તમે ધારાસભ્ય બની જાઓ, પણ જ્યારે અમારા સમાજની પીડાઓ હોય છે ત્યારે તમે સરકારનો કાન કેમ નથી પકડતા? આરપી પટેલના નિવેદનમાં પણ લોકોએ બહુ વ્યંગ કર્યો હોય કે લગ્ન જ નથી થતા અને તમે 4 સંતાન હોવા જોઈએ. એ સાચો છે તો સાચો કયો, એનું સારું કામ છે તેને બિરદાવો, એનાથી તમને ફાયદો થતો હોય તો વાંધો નથી, પણ જ્યારે ખોટો છે ત્યારે એને ખોટો નથી કહેતા. આ જે પોલિસી છે તમારી એ બહુ એટલે બહુ સમાજ માટે ઘાતક છે. નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. થોડા દિવસો પૂર્વે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું કે જે નિવેદન બાદ સમગ્ર રાજ્યની અંદર એ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ. ખાસ કરીને પાટીદાર સમાજને ટાંકીને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે વન ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડને લઈને જે પાટીદાર સમાજમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને હવે બદલાવો ખૂબ જ જરૂરી બની ગયો છે. રાજકીય રીતે, સામાજિક રીતે જો આપણે આપણું અસ્તિત્વ વધારવું હશે, ટકાવી રાખવું હશે, તો આપણે હવે એક ચાઇલ્ડ કે તેનાથી વધુ બાળકોને આપણે જન્મ આપવો પડશે. આ પ્રકારનો તેમનો સીધો સંદેશો હતો. અને આ ચર્ચા પછી એટલી તો કહેવાય ને કે ચર્ચાઓ ચાલી કે ખરા અર્થમાં આ શક્ય છે કે નહીં, અને આ બાબતે એક સંસ્થા અને તેના મંચ પરથી એક પ્રમુખ તરીકે આ પ્રકારનું આહ્વાન કરવું એ કેટલું યોગ્ય છે. આ બધી જ ચર્ચાઓ ચાલતી હતી અને એટલા માટે જ અમને થયું કે આ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અને એટલા માટે જરૂરી છે કારણ કે આ એક કોઈ સામાજિક નિર્ણય ના હોઈ શકે, કોઈ એક વ્યક્તિગત નિર્ણય હોઈ શકે, કોઈ એક પરિવારનો નિર્ણય હોઈ શકે. અને પછી મતમતાંતર પાટીદાર સમાજના અલગ અલગ નેતાઓના જ જોવા મળ્યા. ત્યારે આ મુદ્દા પર વાત કરવી છે. મારી સાથે વાત કરવા માટે રમેશભાઈ પટેલ છે, જેને તમે અનેક વખત આપણા પ્લેટફોર્મ પર સાંભળી ચૂક્યા છો. ખેડૂતના મુદ્દા હોય તેના પર પણ તમે તેને સાંભળી ચૂક્યા છો, અને સામાજિક મુદ્દાઓ છે, રાજકીય મુદ્દાઓ છે, તેના પર પણ જમીન સાથે જોડાયેલી હકીકતો એ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ આ પોડકાસ્ટમાં મારી સાથે વાત કરવા માટે રમેશભાઈ પટેલ છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. રમેશભાઈ, આરપી પટેલ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ થોડા દિવસો પહેલાં નિવેદન આપે છે, ગુજરાતભરની અંદર ચર્ચાનું એક કેન્દ્ર બની જાય છે. તમે સાંભળ્યું જ હશે, ચોક્કસ. નો ચાઇલ્ડ, વન ચાઇલ્ડ, અને જે આખો ટ્રેન્ડની વાત કરી છે. મારે સમજવું એ છે કે પહેલાં તો તમે પહેલી પ્રતિક્રિયા તમે એમના આ નિવેદન પર તમને શું લાગે છે? એમને જે સમાજ પાસે વાત મૂકી છે મોર ધેન ચાઇલ્ડની, એ સદંતર વાહિયાત છે કે જે ક્યારેય પણ આ સમયની અંદર બંધ બેસતી નથી. અને વન ચાઇલ્ડનો ક્રેઝ છે આપણે માનીએ છીએ, નો ચાઇલ્ડનો ક્રેઝ નહીવત છે. એને 1% પણ નહીં ગણીએ આપણે, કારણ કે હજારો કે લાખોમાં એવા એકાદ વ્યક્તિ નીકળે છે કે જે નો ચાઇલ્ડને પ્રિફર કરતા હોય. બાકી અત્યારે નો ચાઇલ્ડનો ક્રેઝ જે છે તે વેસ્ટર્ન કલ્ચરમાં છે. અમુક એટલા બધા વિકસિત દેશો છે ને બહુ નાના દેશો છે જેની વસ્તી કરોડમાં પણ નથી હોતી, એમ 50 લાખ ને 80 લાખને આવી વસ્તીના જે દેશ સિંગાપોર જેવા છે, તો ત્યાં અમુક કાસ્ટની વસ્તી ઘટતી જાય છે. એના માટે થઈને વસ્તુ શક્ય છે. પણ આજે આપણા દેશ માટે થઈને તે નિવેદન તેનું, એના માટેની જે કંઈ એની હશે ગણતરી કે એની જે કંઈ વિચારધારાઓ, એ ક્યારેય બંધ બેસતી નથી. તમને શું લાગે છે કે આ નિવેદન આપવું સમાજના સ્થાન પરથી અને પાટીદાર સમાજને ટાર્ગેટ કરીને, તમે પાટીદાર સમાજમાંથી આવો છો અને અનેક વખત આપણે એ સ્પેસિફિક પાટીદાર સમાજના મુદ્દાઓની ચર્ચા પણ કરી છે. જો રાજકીય ક્ષેત્રે જે કંઈ લોકો છે પાટીદારના, એ હોય કે સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ છે, એને જ્યારે આવા સ્ટેજ મળે છે ત્યારે ઘણી વખત ન બોલવાના બોલી નાખતા હોય છે. અને એના બચાવમાં ક્યારેય કોઈ એક વ્યક્તિ પણ હજુ સુધીમાં આવ્યો નથી, ક્યારેય. હું આની પહેલાંના નિવેદનો તમને નામજોગ પણ કહીશ, મને વાંધો નથી, કારણ કે મને જે તે વ્યક્તિની પોલિસી ઉપર જેને કહીને કે થોડુંક આમ રોષ હોય છે, એ વ્યક્તિની સંસ્થા કે એનું કામ,
એના વિશે ક્યારેય ન હોય. એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ સમાજની હોય, એનાથી સારા કામ થતા જ હોય. આરપી પટેલ હોય કે બીજી ત્રીજી ચોથી કોઈ પણ સંસ્થા હોય, સારા કામ થતા જ હોય છે. અને એટલો મોટો ભરોસો મૂકીને એવડી મોટી સંસ્થાના પ્રતિનિધિત્વ એને આપ્યું હોય સમાજે, તો એની જવાબદારી બનતી હોય સમાજની અંદરની જે સમસ્યાઓ છે, જે પીડાઓ છે, તેને ઉજાગર કરવાની. અને એના માટે તેને કદાચ શાસન વ્યવસ્થાનો કાન પકડવો પડે તો એ પકડવાની પણ એની તૈયારી હોવી જોઈએ. ત્યારે એવું ન કરવાની જગ્યાએ આવા નિવેદનોથી એક તો સમાજ ગુમરાહ થતો હોય છે, અને ફાંકા ફોજદારીમાં પણ એની વાત ગણાઈ જતી હોય છે. અને એ વાણી વિલાસ જે છે એ બીજો ભાગ એનો એવો હોય છે કે ભાઈ પ્રતિષ્ઠાને પચાવવીને તે બહુ અઘરી છે. સત્તા પચી શકે છે, પૈસા પચી શકે છે, અને અમુક ફૂડ એવું આવી જાય એ પણ પચી શકે છે, એના રસ્તા છે. પણ પ્રતિષ્ઠાને પચાવવીને તે બહુ અઘરી વાત છે, અને એ જેવા તેવાના હાથની વાત નથી. એટલે આ પ્રતિષ્ઠા છે, સ્ટેજ ઉપર ચડી ગયા, સામે લાખો લોકો છે, બોલવા માટેનો ચાન્સ મળ્યો છે, તો શું બોલે છે ને એ વસ્તુ આખી અઘરી છે. અને ભારત જેવો દેશ કે જ્યાં 150 કરોડની વસ્તી છે, જે ચીનને પણ ઓવરટેક કરવા જઈ રહ્યો છે, તો એ વસ્તુ ચીન જે છે એનો વસ્તી વધારો એના માટે બાધક ન બન્યો. એ લોકો આફતને અવસરમાં પલટી શક્યા. બરોબર છે, નજર સામેની વાત છે આ બધી. કોઈ હું તમને હજારો વર્ષ પહેલાંની વાત નથી કહેતો. સ્વાભાવિક છે. તો ચીનની વસ્તી આપણાથી તો પહેલે વર્ષોથી આપણાથી આગળ હતા, છતાં પણ એ લોકો ક્યારેય એને રોદણા રોયા નહીં. અને એને એ આફતને અવસરમાં પલટી અને એને જે કંઈ વ્યવસ્થાઓ કરવાની હતી એ બધી વ્યવસ્થાઓ કરી અને સમાજને પગભર કરવા, આગળ લઈ આવવા. જે જનરેશન ગેપ હતો, કે જે કંઈ ઇકોનોમિકલી ગેપ હતો, જે કંઈ ગરીબ અને અમીરનો ગેપ હતો, એ બધા એને બૂરીને એને બધું સમતલ કર્યું. તો અહીંયા જે કંઈ છે તે એ પ્રકારની દૂરંદેશી નીતિ હજી ગવર્મેન્ટ પાસે નથી. સમાજ વ્યવસ્થા પણ એટલી બધી, જેને કહે ને કે આ સામાજિક આગેવાનોએ એટલી બધી નથી બેલેન્સ કરી. તો એ વસ્તી વધારો છે તો આપણા માટે આફત છે. અત્યારની ગણતરીએ કરીએ તો દેશ આઝાદ થયો ત્યારે અન્ન ઉપર પણ આપણે પરાવલંબિત હતા, બરાબર છે. તો આજે બીજી ઘણી બાબતની અંદર હજી આપણે પરાવલંબિત છીએ. તો આપણે આપણા વસ્તી વધારાને જ્યાં સુધી આફતને અવસરમાં ન પલટી શકીએ ત્યાં સુધી એ જ આફતમાં વધારો કરવાનો આપણને કોઈ રાઇટ નથી, બરાબર છે. અને બીજી વાત કે આજે દાખલા તરીકે ગવર્મેન્ટનો એવો રૂલ્સ છે કે 2005 પછી કોઈને પણ ત્રીજું સંતાન હશે તો ચૂંટણી નહીં લડી શકે. કાલ સવારે આવા બીજા પણ અમુક નિયમો આવે કે ભાઈ સરકારી નોકરી તો કે 2થી વધારેને નહીં મળે, ત્રીજું સંતાન હશે તો સરકારી નોકરી નહીં મળે. એવો ત્રીજો નિયમ આવે, કોઈ ચોથો નિયમ આવે, તો ત્યારે આ લોકો જે લોકો 2, 3, 4 સંતાન છે એ લોકોએ તો આવા કોઈ લોકોના વાતમાં આવી ગયા, એના ઉત્સાહમાં આવેગમાં આવી ગયા અને એ પગલું ભરી લીધું. 10 વર્ષ પછી એની શું પરિસ્થિતિ થશે, કેવી સરકાર પોલિસી ઘડશે, કેવો નિયમ આવશે શાસન વ્યવસ્થામાં, અને ત્યારે જે આને સહન કરવું પડશે એનો જવાબદાર કોણ હશે? ત્યારે આ આરપી પટેલ કે આ સામાજિક આગેવાનો જેને સમાજને આવા પંપ માર્યા છે, જેને આવા આમ જેને કહીને કે ઉંદરને આવા ઇન્જેક્શન આપે છે કે તે સિંહનો શિકાર કરી નાખે એમ. તો હવે એ જ્યારે એને રિયલાઇઝ થશે અમુક વર્ષો પછી, જ્યારે પરિસ્થિતિ મોઢું ફાડીને સામે ઊભી હશે, ત્યારે આગેવાનોને ક્યાં પકડવા જવા? એટલે એને સારો ચાન્સ આપ્યો છે સારું કામ કરવાનો, તો એ શું કામ એને આવી વાહિયાત વાતો કરતા હોય છે? આની પહેલાં પાટીદાર સમાજની એક બહુ મોટી સંસ્થાના મેઇન પ્રતિનિધિએ, પ્રમુખ સેવકે એવું નિવેદન આપ્યું હતું કે પાટીદારની દીકરીઓએ હવે બંદૂક ભેગી રાખવી જોઈએ. અરે ભાઈ, ગગજીભાઈ સુતરિયા, આ ગન કલ્ચરનું કેટલું ભયાનક પરિણામ આવ્યું છે વેસ્ટર્ન કલ્ચરમાં જોઈ લ્યો. સ્કૂલની અંદર બાળકો અંધાધૂંધ ગોળીબારો કરે છે, ભલે રોજ નથી કરતા પણ આવા બનાવ ઘણી વખત બને છે ને. તો એ એક સમાજની અંદર એવો માહોલ ઊભો કરીએ કે જે ડર ન રહીએ, અને આવા લુખા તત્વો છે એની ઉપર તમારી ધાક રહેવી જોઈએ, એને ખબર પડી જવી જોઈએ કે ભાઈ અમારો પણ કોઈ કાન પકડવાવાળો છે. એ પ્રકારનો માહોલ ઊભો નથી કરી શકતા, શાસન વ્યવસ્થાનો કાન પકડી શકતા નથી, ગૃહ વિભાગને એની ઉપર પ્રેશર લઈ આવી શકતા નથી. લાખોને કરોડો માણસો એની પાછળ ઊભા છે, છતાં ક્યાંય મચ્છર મારવા જેટલું પણ બહાદુરીનું કામ નથી કરતા. સેવાકીય કામ કરે છે, બધી જ સામાજિક સંસ્થાઓ સારું કામ કરે છે, સેવાકીય કામ કરે છે, અબજો રૂપિયાનું ફંડ સમાજ માટે વાપરે છે, વેલ એન્ડ ગુડ. પણ સમાજની જે આ બીજું પાસું છે, જે પીડા છે, જે ડર છે, કે જેની અંદર ઘણા બધા પ્રકારના એની ઉપરના જેને ગન કલ્ચરની તરફેણ કરી હોય તેને ઘણું એમાં મનમાં લઈને કર્યું હોય, તો એ વસ્તુ પણ એમ કે ને કે પહેલાં તો ગનનું લાયસન્સ છે, એનો ખર્ચ છે એ કેટલો મોટો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્યએ કીધું હતું એક વખત કે રાજકોટના કમિશનરની સામે મોરચો માંડ્યો હતો કે 5 લાખ રૂપિયામાં એક લાયસન્સ મળે છે. ગોવિંદભાઈ પટેલે 5 લાખ રૂપિયાનું લાયસન્સ ને 2.5 લાખની બંદૂક, એવા ઘરમાં બધાને શું 6 લાખ રૂપિયાના ખર્ચા ટીંગાળવાના કરી દેવાના? એટલે એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું બીજી રીતે નિવારણ હોય. કાંઈ બધાને બંદૂક આપી દો એટલે એનો રસ્તો ન નીકળે એનો, બરાબર છે. માહોલ એવો ઊભો કરીએ ને
નિખાલસ ભૈરો અને સૌહાર્દપૂર્ણ માહોલ, બધા ખુશીથી ને શાંતિથી જીવી શકે. બધાને ગન આપી દે, હું બીજાને ગન મારું, બીજો મને ગન મારશે, એનો રસ્તો છે? ગુનેગારને સજા હોય એ સમજી શકાય, ગુનેગારને સજા હોય, પણ આ બધાના કમરે બંધોકો ટીંગાડી દેવાથી કંઈ એનો રસ્તો નથી નીકળી જતો એમ. તમે સુરક્ષાની વાત કરી, સલામતીની વાત કરી અને રાજકીય ઈચ્છા શક્તિની પણ વાત કરી. ગગજીભાઈના જે વાત છે તેને લઈને હું આ વાતને એટલા માટે જોડું છું કે ગગજીભાઈનું નિવેદન અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિ, શું માત્ર પાટીદાર સમાજમાં જ આ પરિસ્થિતિ છે એવું છે કે દરેક સમાજની અંદર આવી પરિસ્થિતિ છે? પાટીદાર સમાજે એ મુદ્દે વિચારવાનું શરૂ કર્યું છે એટલા માટે આ નિવેદનબાજી થઈ રહી છે. વાસ્તવિકતા શું છે? આપણે આની પહેલાંના એક ચર્ચાની અંદર મારા ખ્યાલથી આપણે ગામડાની વાત પણ કરી. તો મારે એ સમજવું છે કે સમાજના આગેવાનો એ ખરા અર્થમાં કઈ દિશા તરફ સમાજને લઈ જવા માગે છે અને વાસ્તવિકતા શું છે? બે વચ્ચે તફાવત તો હશે જ. તો એ લોકો જે નિવેદન આપે છે, એ લોકો જે વાત કહે છે ને એની સામેની જે ગ્રાઉન્ડ રિયાલિટી, એ શું એની અંદર તફાવત છે? જે તે સમયે ભારત સોનાની ચીડિયા કહેવાતો, સમૃદ્ધ હતો, ઋષિઓના કાળથી અંગ્રેજો આવ્યા ત્યાં સુધી, ત્યારની 4 વાતો જે છે ને આખી દુનિયાને આકર્ષતી હતી, 4 વાતો. અને એના લીધે જ આ પોર્ટુગીઝ ને ફિરંગી ને અંગ્રેજો ને ડચ ને આન તેન બધા આવ્યા. અહીંયા કંઈ મજૂરી કરવા નહોતા આવ્યા, નોકરી ગોતવા નહોતા આવ્યા, બરાબર છે? અહીંયા બધું સારું હતું, સમાજ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, શાસન વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા. આ 4 આધાર સ્તંભ છે કોઈ પણ સમાજને, રાષ્ટ્રને સમર્થ, સક્ષમ, સુરક્ષિત રાખવા માટેનો. કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા. શાસન વ્યવસ્થા શું કરે છે આપણને ખબર છે. શિક્ષણ વ્યવસ્થા તો કે જીવનલક્ષી શિક્ષણ છે જ નહીં, લાઈફ કેર એજ્યુકેશન છે જ નહીં, વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ અને વે ઓફ વર્કશીપ જેને કહીને કે એનાથી એ શિક્ષણથી કોઈ દ્રષ્ટિકોણ બદલતો જ નથી. શિક્ષણથી ફક્ત માણસ પૈસા કમાવાનું શીખે છે, ડિગ્રી મળે છે. હા, ડિગ્રી મળે છે. એ જેમ તેમ કરીને પૈસા કમાવા માટેનું કોમર્શિયલ એજ્યુકેશન, મતલબ લાઈફ કેર એજ્યુકેશન છે જ નહીં, લાઈફ લિવિંગ એજ્યુકેશન છે જ નહીં. એટલે શાસન વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા ગઈ. સમાજ વ્યવસ્થા થોડા ઘણા અંશે હજી અસ્તિત્વમાં છે, માનીએ સમાજ વ્યવસ્થા જે છે તે. અને કુટુંબ વ્યવસ્થા તો એ તો હવે ગામડાઓની અંદર કુટુંબ વ્યવસ્થાઓ હજુ થોડી ઘણી છે, શહેરની અંદર કુટુંબ વ્યવસ્થા હાવ ધ્વંસ થઈ ગઈ છે. તો આ 4 પાયાઓ જે હતા, જે દરેક ધર્મને, કોમને, સમાજને લાગુ પડતા હતા, પણ એ રાષ્ટ્રને મજબૂત કરવા માટેના 4 મેઇન આધાર સ્તંભ હતા જે તે સમયે સમૃદ્ધ ભારત હતું ત્યારે. એટલે તો અત્યારે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના નિવારણ માટે થઈને જે કરવું જોઈએ એની જગ્યાએ જે આવી વાહિયાત વાતો કરીએ, મોટું સ્ટેજ મળે, સામે લાખો લોકો હોય એટલે આપણે ન બોલવાનું બોલી નાખીએ, તો એનાથી કંઈ આપણે સમાજને પણ નથી આપી શકતા અને એ વ્યક્તિ પણ કાંઈ મેળવી શકતો નથી અને ઉલટાનો સમાજની ટીકાનો ભોગ બને છે. ઘણા બધા લોકોએ એમની વાત પછી એવી બાઇટ સામે આવી, એમના નિવેદનો સામે આવ્યા કે ધારો કે તમે એવું કરો છો કે ચલો અમારે 3 સંતાન હોય છે, તો એ 3 સંતાનનું ભરણપોષણથી માંડીને એના ઉછેરથી લઈને શિક્ષણ સુધીને પગભર કરવા સુધીનો ખર્ચ એ પોસાય એવી પરિસ્થિતિ નથી. આ વાતને હું ટાંકું છું એટલા માટે, થોડા દિવસો પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું કે ભારતની અંદર આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા એ ખૂબ સામાન્ય માણસ માટે પરવડે એવી પરિસ્થિતિમાં જ નથી. તો તમને શું લાગે છે કે ખરા અર્થમાં જો એ 3 બાળકો 4 બાળકોની વાત હોય તો આજની પરિસ્થિતિ મુજબ પાટીદાર સમાજ એ સક્ષમ છે ખરા? કારણ કે એમને તો માત્ર પાટીદાર સમાજની જ વાત કરી છે. સક્ષમ કોઈ સમાજ નથી કે તે વધુ બાળકોને વેલ સેટ કરી શકે એવો કોઈ સમાજ નથી અત્યારે, બરાબર છે? કારણ કે જે સમાજની પાસે થોડા પૈસા છે સામે એના ખર્ચાઓ એવડા છે, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, એના બીજા ત્રીજા જે કંઈ જીવનના આજીવિકાના કે જે કંઈ ખર્ચા હોય, તો જેમ તેની પાસે આવક વધુ છે, માની લઈએ પાટીદાર સમાજ સમૃદ્ધ છે આર્થિક રીતે, તો એની સામે એના પણ ખર્ચાઓ એવડા છે કે એને પણ જે ખર્ચ કરવો છે તેની અપેક્ષાઓ જે છે તે બહુ ઊંચી છે એમ. એટલે એ આખી જે પરિસ્થિતિ જે છે, મેઇન વસ્તુ એક જ અમે આરપી પટેલને નામજોગ કહીએ કે તમે એવો વીટો પાવર વાપરી શકશો કે આવનારા સમયની અંદર ત્રીજા સંતાનના વાલીને કે ત્રીજા સંતાનને જે લાભ મળવા જોઈએ એની ઉપર કોઈ પણ પ્રકારનો કાપ નહીં આવે. ગવર્મેન્ટના રૂલ્સ છે, સારી પોલિસીઓ હોય, આપણે માનીએ છીએ ચાલો સરકારની અમુક નીતિઓ જે છે, નિયમ બનાવ્યા, કાયદો બનાવ્યો, ખરડો પાસ કર્યો હોય, કોઈ ગેઝેટ કર્યું હોય રિપ્લાય, તો એ એક સારા માટે થઈને કર્યું એવું માની લઈએ આપણે. પણ ત્યારે આ લોકો જો ભોગ બનશે તો એના માટે થઈને ત્યારે આ લોકો ઊભા રહેશે કે જે અત્યારે પંપ મારે છે એ ત્રીજું સંતાન જે છે એને કોઈ પણ પ્રકારનો જ્યારે કોઈ નિયમના લીધે એને લાભ મળવાનો બંધ થશે, લાભથી વંચિત રહેશે. 1 લાભ તો અત્યારે 100% 1 લાભથી વંચિત છે જ ત્રીજા સંતાનનો વાલી કે ભાઈ ચૂંટણી નથી લડી શકતો,
ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી લડી શકતો હોય. તો ભવિષ્યમાં હજુ ત્રીજા આવા નવા નિયમો આવશે અને 100% આવશે અને અમુક નિયમો લાવવા પણ પડતા હોય છે. ચાલો, તો ત્યારે આ સામાજિક આગેવાનો છે એવી ખાતરી આપી શકશે કે એ અમારા લીધે જે કે જો આવી કોઈ પગલું ભર્યું હોય અને એને આ ભોગવવું પડે, તમે એના માટે તૈયાર છીએ, એમ નહીં કરી શકે. એટલે દરેક સમાજની અંદર આ પ્રકારની જેને કહે ને કે પરિસ્થિતિ છે જ, કે જે માંડ એટલે આખી ખાઈ અલગ છે, એમ જેને કહે ને કે જે આખી ઇકોનોમિકલી જે છે આખી ખીણ છે, ઊંડી છે, કે ભાઈ 2 લોકો પાસે 4 લોકો પાસે કે 100 લોકો પાસે બહુ પૈસા છે, તો 380 રૂપિયામાં પર ડે, 380 રૂપિયા પર ડેની અંદર લાખો ને કરોડો લોકો કામ કરે છે. આજે પણ કામ કરે છે. મારા જ ગામની આજુબાજુની ફેક્ટરીમાં જેટલા લેડીઝ જાય છે 380માં કામ કરે છે 10 કલાક 8 કલાક સુધી. અને નેશનલ સેમ્પલ સર્વે એજન્સીના આંકડા પ્રમાણે 18 કરોડ લોકો ભારતમાં ભૂખ્યા સૂવે છે. ગવર્મેન્ટનો સેમ્પલ સર્વે છે કે 18 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે. સરકાર એમ કહે છે કે 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ. તો તમે આ જે વસ્તી છે એનો રચનાત્મક કામમાં ઉપયોગ ન કરી શક્યા. તમારી પાસે એવું કોઈ લોંગ વિઝન ન હતું, એના લીધે આ વસ્તી વિસ્ફોટ છે તે આપણા માટે આફત બન્યો. અને હવે એની અંદર પાછા હવે આવા નિવેદનો આવે છે, એટલે એ તો દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ થઈ ને. હવે જે છે એનું ભરણ પોષણ કરવું, જે એને આજીવિકા આપવી, એને જીવન ધોરણ સારું કરવું, એના પણ અહીંયા ફાફા છે. અને એ લોકો એમ કહે છે કે 4 કરો, વસ્તી ઘટી જાય. અરે યહૂદીઓની ફરતીકોર દુશ્મન દેશો છે, છતાંય ડર નથી કોઈનો, ઇઝરાયલને. અને હજુ એના પ્લાન છે કે 30 બ્લડ રિલેશન જે કે એના છે, આનો બધો પ્રોજેક્ટ જે કે હાલે છે, બધાને ખબર છે ઘણી ખરી વાતો. તો દુનિયા ઉપર રાજ કરવા માંગે છે એ લોકો, મુઠ્ઠી પર પણ નથી. અને વધારે વસ્તી હોય તો શું થઈ જાય એનાથી, હું એમ કહું છું. વધારે વસ્તી હોય એટલે કે શું તમે સુરક્ષિત થઈ જાઓ, કે તમે સમૃદ્ધ થઈ જાઓ, અને તમારી પાસેથી જ માલ લેવાના છે, ને તમને જ બધા માલ દેવાના છે, ને તમારે જ વેપાર કરવાના છે, ને તમને જ બધા ચાન્સ મળવાના છે, એવું જરૂરી છે? એની આવડત હશે, એનામાં સ્કિલ હશે, એનામાં કંઈક ટેલેન્ટ હશે, તો એ ગમે એ માથું મારી લેશે. પછી તમારી વસ્તી કેટલી છે ને કેટલી નથી ક્યાં જોવાનું હતું. 70 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું હતું, તો ગાંધી કેટલા હતા ભારતમાં? વસ્તી મોટી હતી એની? નહેરુ કેટલા હતા? ઘણા બધા એવા છે ને. નરેન્દ્ર મોદી 12મી વખત આજે ધ્વજવંદન કર્યું, તો મોદી કેટલા છે દેશમાં? 1% છે. તો શું આપણે એવું વિચારવાનું કે એની વસ્તી ઓછી છે એટલે એને ચાન્સ ન મળવો જોઈએ? એનામાં તેવડ હતી તો એ પદ સુધી પહોંચાય. જેમ પહોંચ્યા એમ પહોંચ્યા ને. એટલે અમે 20 કરોડ હોય એટલે અમને ફાયદો થાય, કે અમારું અસ્તિત્વ ટકે, કે અમને બધું મળે ને અમારું બધું ટકી રહીએ, એ વહેમ છે. ટકાવવા માટે જે પોલિસી જોઈએ, જે તમારું એની અંદર જેને કહીને કે આમ એટેચમેન્ટ જોઈએ, એ હોવું જોઈએ ને. 4 સંતાન હોય કે 40 સંતાન હોય, શું ફેર પડે એનાથી? વચ્ચે તો મારા અમુક મિત્રો જે છે, મોરબીના કાસમભાઈ સુમરા કરીને, કાસુ, બહુ એની જેને કે આગમવાણી હોય, એને આ જ નિવેદનને ટાંકીને કીધું હતું સોશિયલ મીડિયાની અંદર કે એમ જો વધુ સંતાન હોવાથી તમે આગળ નીકળી જતા હો તો તમે એ કે બધાયથી આગળ હોત ને, એ કહે. તો કે અમે બધાયથી આગળ હોત, અમારે 5-5 7-7 તો કેટલાય છે એ કહે. અને કે આજકાલના નથી, કે આઝાદી વખતથી છે અમારે તો. એટલે ખોટા આવા વ્યંગના ભોગ બનવું પડે અને વાહિયાત નિવેદનોથી પોતાની પરિપક્વતાનો અભાવ છે એવું છતું કરવું પડે. અને એવા મુદ્દાઓ ડાયવર્ટ કરવા, સમાજને ડાયવર્ટ પણ, કે સમાજ ખોટા ગેરમાર્ગે દોરાય છે અને એના બચાવમાં કોઈ નથી આવતું. અને તોય છાસવારે આવા નિવેદનો આવે, સામે મોટો વર્ગ હોય ને સ્ટેજ મળી જાય ને મોટો હોદ્દો હોય એટલે ગમે તે બોલીએ. સમાજને એની પાસેથી કંઈક અપેક્ષા છે કે અમારી સમસ્યાનું સમાધાન કરશે, આ અમારી પીડાનું સમાધાન કરશે, આ અમારી વ્યથા કાંઈક સમજશે. આવું આટલા માટે તેને પદ આપ્યું છે ને. બાકી તો એના કરતાં સમજુ, એના કરતાં હોશિયાર, એના કરતાં ઈમાનદાર કેટલાય છે સમાજમાં, તળિયે બેઠા છે, પણ છતાંય આના પ્રત્યે કંઈક આમ આશાની નજરે જોવે છે. તો એ કરવાની જગ્યાએ આવા વાહિયાત નિવેદનો કરવાના, કે ગન રાખવાની, બંદૂક રાખવાની, 4 સંતાનો કરવાના. એક બાજુ દેશની આવડી મોટી જેને કહીને કે આમ ઇકોનોમિકલી ગેપ છે, એની જગ્યાએ અમે આ એક બહુ જેને કહીને કે આમ પરિપક્વતા ન હોય ને એવા નિવેદનો આવે છે. બધાથી આવતા હોય, એમાં ના નહીં, ઘણી વખત દરેક સમાજમાં આવા હોય છે. પર્ટિક્યુલરલી પાટીદાર સમાજમાં જ આવા હોય છે એવું નથી. ઘણી વખત દરેક સમાજના આવી રીતના, પણ બહુ મોટું સ્ટેજ પાટીદારને મળ્યું છે અને મોટી જવાબદારી પાટીદારને મળી છે, તો એની વાતોને ગંભીરતાથી લોકો લેતા હોય છે. બાકી દરેક સમાજની અંદરના આગેવાનો હોય, સામાજિક મિટિંગો હોય, સામાજિક મેળાવડાઓ હોય, એને રાજકીય સ્ટેજ મળે છે, ત્યારે આવી નિવેદનબાજી અને આવું જેને કહીને કે કોન્ટ્રોવર્સી ઊભી થાય એવું તો બોલતા જ હોય છે. એમ તમને લાગે છે કે આ જ સમાજના આગેવાનો કે જેને સમાજે, એટલે આપણે પેલું એવું કહીએ કે ચૂંટીને નથી મોકલ્યા, પણ સમાજે મહદઅંશે એમની મેજોરિટીથી તો ત્યાં મૂક્યા જ હશે, બરાબર? તો તમને એવું લાગે છે કે આવા સ્થાન મળે ત્યારે જે સમાજના પ્રશ્નો છે જેનું કોઈ નિરાકરણ નથી આવતું,
આજે પાટીદાર અનામત આંદોલનથી લઈને અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્નો આવ્યા એ બધા જ પ્રશ્નોની અંદર વારંવાર પાટીદાર સમાજે ભોગ આપવો પડે છે. તો તમને એવું લાગે છે કે એ પ્રશ્નને સાઈડમાં રાખીને માત્ર આવું સ્ટેજ મળે ત્યારે આ પ્રકારના નિવેદનોથી ક્યાંક કહેવાય કે જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક સુધી નથી પહોંચી શકાતું? ભલે એને ચૂંટીને નથી મોકલા, પણ ચૂંટીને મોકલો હોય ને એના કરતાં વધારે તાકાત આની પાસે છે. કારણ કે આખા સમાજનું અને બહુ મોટા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને જેને ચૂંટીને મોકલો હોય ને એ સીમિત એરિયા પૂરતો હોય. ધારાસભ્ય હોય તો 2-3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે, સંસદ હોય તો 20 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે, 20-30 લાખ લોકોનું, એટલા જિલ્લા પૂરતો હોય, ઓલો એટલા તાલુકા પૂરતો હોય. જ્યારે આ લોકો જે છે તે આવડો મોટો બહોળો સમાજ છે, આટલો સક્ષમ સમાજ છે કે જે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં ને પણ આખા વિશ્વમાં પથરાયેલો છે, તો એનું પ્રતિનિધિત્વ કરે છે. તમે વિચારો એની પાસે તાકાત કેટલી છે. ખરેખર તાકાત છે. પણ એ તાકાતનો યુઝ શેના માટે થાય છે? તો કે પોતાનું કામ કઢાવવા માટે. રાજકીય, હા, રાજકીય જે પગચંપી કરવામાં આવે છે સમાજના કાર્યક્રમોની અંદર, ક્યાંય પણ સમાજના આગેવાનના, જેમ કહીને કે હું નામજોગ કહી શકું છું કે આખું રાજકોટ શહેર મુખ્યમંત્રીના ફોટાથી ચિતરી દીધું હતું ગયા મહિને. આખું અરે, એ તો સરદાર માટેનો કાર્યક્રમ હતો. સરદારના નામની સંસ્થા છે, સરદારની જય બોલાવો છો, તો ક્યાંક એક ખૂણામાં અડધો ઇંચનો સરદારનો ફોટો નહોતો. મુખ્યમંત્રી પાટીદાર છે, પાટીદારની સંસ્થા હતી, પાટીદારે એને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા, વેલ એન્ડ ગુડ. પણ એ મુખ્યમંત્રી છે એટલા દિવસ જ એનું માન છે. સ્વાભાવિક. પાટીદારના જ મુખ્યમંત્રી આનંદીબેન પણ હતા. હવે કેમ એને તુણતા નથી ભાઈ? પાટીદાર તો છે જ નહીં એ, પણ ખાલી અને ખાલી આ હોદ્દા ઉપર છે. અને આજે મારું કામ, મારો ધંધો, મારો વેપાર, મારી ફાઇલ છે એ ક્લિયર કરવા માટે થઈને મારીની સાથે સોફ્ટ કોર્નર રહેવું પડે છે. ધેટ્સ ઓલ. નહીં, પણ તો ઇશ્યુ ઉપર બોલતા કેમ નથી? ચલો, એ આપણે સમજી લીધું. એક વાત તમે કીધું, એક પર્સપેક્ટિવ બહુ સાચો છે કે દરેકને પોતપોતાની અંગત મહત્વાકાંક્ષા હોય અને એ પ્રમુખ કે આવા હોદ્દા પર ગયા પછી પોતાના કહેવાય ને હોદ્દાનો ઉપયોગ કરીને આ બધું કરતા જ હોય છે. એ પોતાના અંગત કામો અને બધું થતું જ હોય છે, સમાજના કામો પણ થાય છે. પણ તો પછી જ્યારે સમાજના મુદ્દા ઉપર બોલવાનું છે ત્યારે પછી કેમ નથી બોલતા? જેને સ્વાર્થ હોય ને એને ડર હોય. 100 વાતની એક વાત. જેને સ્વાર્થ ન હોય ને એને કોઈના બાપનો ડર ન હોય. આજે અમે બોલીએ છીએ કારણ તો કે અમારો રતિભાર સ્વાર્થ નથી. રતિભાર સ્વાર્થ નથી એટલે બેબાક સત્ય બોલીએ છીએ, એટલે એમને ડર નથી. ધંધાની અંદર પણ કોઈ સ્વાર્થ નથી, આ લોકોની પાસેથી અપેક્ષા નથી. રાજકીય પણ કોઈ સ્વાર્થ નથી, સામાજિક પણ સ્ટેજ નથી જોઈતું, કોઈ જાતનો સ્વાર્થ નથી. પણ જેની પૂંછડી દબાણી હોય એ તરફડિયા મારે, એ ત્રાળ ન નાખે. જેની પૂંછડી દબાણી હોય એ તરફડિયા મારે, એ ત્રાળ ન નાખી શકે. એટલે આ જેટલા સામાજિક સંસ્થાઓના, સંગઠનોના જે કંઈ કરતા હરતાઓ છે એ બધાયના કામ, ધંધા, વેપાર એટલું બધું વ્યાપક છે કે અને એને હજુ વધુને વધુ વ્યાપક કરવા માટે થઈને જે લાલસા છે, એનું જે કે મહત્વાકાંક્ષા છે, એ એને સમાજને માટે થઈને બોલતા રોકે છે. એ સમાજ માટે થઈને સામેની વ્યક્તિનો કાન પકડી શકવો જોઈએ. આપણે કહીએ છીએ કે સાચો છે ને સાચો કયો. મુખ્યમંત્રી હોય, કોઈ પણ પાર્ટીનો માણસ હોય, કોઈ પણ પક્ષનો માણસ હોય, કોઈ પણ જ્ઞાતિ સમાજનો માણસ હોય, એ સાચો છે તો સાચો કયો, એનું સારું કામ છે તેને બિરદાવો, એનાથી તમને ફાયદો થતો હોય તો વાંધો નથી. પણ જ્યારે ખોટો છે ત્યારે એને ખોટો નથી કહેતા. આ જે પોલિસી છે તમારી એ બહુ એટલે બહુ સમાજ માટે ઘાતક છે. એ ખોટો છે ત્યાં એને ખોટો કયો, ત્યારે એને ખોટો શું કામ નથી કહેતા? ત્યારે એને ખોટો કયો ને એમ કે આજે ગામડાની જે પરિસ્થિતિ છે તે ખેતી ભાંગવાને લીધે થઈ છે. અને આજે અમેરિકા સામેના ટેરિફ વોરની અંદર વડાપ્રધાન એમ કહે છે કે અમને ખેડૂતોના હિત માટે થઈને અમે બાંધછોડ નહીં કરીએ અને જાતું નહીં કરીએ. કેવું ખેડૂતોનું હિત? લાખો કરોડ રૂપિયા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અંદર 18 કંપની 4 વર્ષની અંદર ઉહેડીને વહી ગઈ. એનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે 70 વર્ષની અંદર જે સરકારોએ ભૂલ કરી હતી એ ભૂલોને કાઢી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમે લાવ્યા છીએ. એની અંદર 3 સરકારી કંપની હતી, એની જગ્યાએ 18 પ્રાઇવેટ કંપનીઓ નાખી અને 4 વર્ષમાં બધાય પોતાનું ઘર ભરીને વયા ગયા. એક કઈનો કાન સરકાર ન પકડી શકી, એક કઈનો સરકાર તો ન પકડી શકી. એ જ પાટીદારોના અને એ જ ખેડૂતોના પૈસા હતા. આ એક રાજકીય આગેવાન પણ ન બોલી શક્યો. તમારો સ્વાર્થ છે, તમે કરોડો રૂપિયા કમાઓ, તમે ધારાસભ્ય બની જાઓ, તમે દેશના ટોપના ઉદ્યોગપતિ અને રાજકીય પ્રતિનિધિ બની જાઓ, અમને કાંઈ વાંધો નથી. તમે અમારા સમાજના છો, અમને ગૌરવ છે. પણ જ્યારે અમારા સમાજની પીડાઓ હોય છે ત્યારે તમે સરકારનો કાન કેમ નથી પકડતા? ચાપલુસીની કંઈક હદ તો હોય ને એમ. આ સામાજિક સંસ્થાની અંદર જે પાટીદારના દીકરાઓ ભણીને ક્લાસ 1 અધિકારી બને છે, એ જ દીકરો ક્લાસ 1 અધિકારી થયા પછી એ જ પાટીદારનું શોષણ નહીં કરે. એ રાઇટ ઓફ રિકોલનો પાવર છે પાટીદાર સંસ્થાઓ પાસે?
હું એની સામે બેસીને પણ કહું છું, તમને મીડિયાના માધ્યમથી કહું છું એવું નથી કે આજે DLR કચેરીની અંદર જે માણસ બેઠો છે એ પાટીદારનો છે અને 1 લાખ ફાઇલો પાટીદારની DLR કચેરીની અંદર સર્વે ભવનમાં ધૂળ ખાય છે, 8 વર્ષથી ધૂળ ખાય છે અને એ 5 લાખ રૂપિયા લઈને ફાઇલ ક્લિયર કરે છે. તો એ પાટીદાર છે, સામે ભોગ બહેનો એ પાટીદાર છે અને જે આ સમાજને ગેરમાર્ગે દોરે છે એ પાટીદાર છે. તો પહેલાં ત્યાં જઈને કે ને કે ભાઈ આ 1 લાખ પાટીદારો જે છે એ રોજ સર્વે ભવનમાં ધક્કા ખાય છે અને જે પૈસા લે છે એ પાટીદારનો દીકરો છે. પાટીદારની સંસ્થાઓએ સારામાં સારું એજ્યુકેશન આપી અને પોતાના સમાજના છોકરાઓને ક્લાસ 1 અધિકારી બનાવવા માટેનું બીડું ઝડપ્યું છે. ગર્વની વાત છે, દરેક સમાજને ગર્વ હોય ને આનો. 100%. પણ એ જ પાટીદારનો દીકરો જ્યારે સમાજની અંદર ક્લાસ 1 અધિકારી થાય છે, તમારી પાસે પાવર હોવો જોઈએ રાઇટ ટુ રિકોલનો કે એ ત્યારે એનો કાન તમે પકડી શકવા જોઈએ. ત્યારે એને તમે કાંઈ નથી કહી શકતા ને. જે એક ઉંદરમાંથી બિલાડી બનાવે, બિલાડીમાંથી કૂતરો બનાવે, કૂતરામાંથી વાઘ બનાવે અને એ વાઘ બને ત્યારે એ વાઘ જ્યારે ઋષિનો કાન પકડે, ગળું પકડે કે તું તો મારો ખોરાક છો, આ તો નેચરલ વસ્તુ છે કે હું તને ખાઈશ, ત્યારે ઓલો ઋષિ હાથમાં અંજલિને એમ કહે છે કોડા તને ઉંદરમાંથી વાઘ બનાવી શક્યો છું તો હું તને વાઘમાંથી ઉંદર ન બનાવી શકું? હાથમાં પાણી લઈને પહેલાં ઉપર છાંટીને પાછો ઉંદર કરી નાખે. તો આ જે ઉંદરને વાઘ બનાવ્યો છે પાટીદાર સંસ્થાઓએ, એની પાસે તાકાત હોવી જોઈએ કે એને કાં પછી એની પાસે એને યોગ્ય ફરજ પાલન કરાવી શકે અને કાંઈ ઉંદરને વાઘને પાછો ઉંદર બનાવી શકે. સાલા એ આપણા જ ગળા પકડીને બેઠા છે. એ કલેક્ટર હોય તો ભલે, એ DLRની અંદર રજિસ્ટ્રાર હોય તો ભલે, એ કમિશનર હોય તો ભલે. અને આમાંથી અત્યારે મોટાભાગના છે સમાજની સંસ્થાઓની અંદર, પાટીદાર સમાજ હોય, માંધાતા ગ્રુપ હોય, જૈન હોય, બ્રહ્મ સમાજ હોય, બધાની અંદર આ એજ્યુકેશન ચાલે જ છે. ચાલે છે વ્યવસ્થા. પોતાના સમાજના લોકોને આગળ લઈ આવવા માટે થઈને જે લોકો કરે છે તે વેલ એન્ડ ગુડ, સારી વાત છે. પણ એની પાસે એ રાઇટ ટુ રિકોલનો પાવર નથી કે એ જ વ્યક્તિએ જ્યારે સમાજને પોષણ આપવાની જગ્યાએ એનું શોષણ કરે ત્યારે એનો કાન પકડી શકવા જોઈએ. એટલે આ નિવેદનોથી જે લોકો જે કરે છે એના જે દુષ્પરિણામ આવશે એના માટે જવાબદારી છે. આજે નહીં આવ્યો તો બીજી પેઢી આવશે તો ખરા ને એના દુષ્પરિણામ. ગન રાખવાનું કે એનું દુષ્પરિણામ આવશે, 4 સંતાન કરવું એનું દુષ્પરિણામ આવશે. તો એના માટે જવાબદાર કોણ? લેવી જોઈએ ને જવાબદારી. તો ખાલી અમે યશના જ ભાગીદાર, તારું મારું હિયારું મારું મારા બાપનું કે એમ હાલે કંઈ? તમારી દ્રષ્ટિએ જે નિવેદનબાજી થઈ રહી છે એ નિવેદનબાજીને અટકાવવા શું થવું જોઈએ? જો આ લોકો એમ વાયરા તો વરે એમ નથી, બરાબર છે. આપણને ખબર છે કે એવા લેવલ ઉપર પહોંચાડી દીધા છે કે જ્યાં આપણો હાથ નથી આંબતો. રાઈટ. આપણો હાથ ત્યાં નથી પહોંચતો, એટલા બધા અભેરાઈ ઉપર, માળિયા ઉપર કે મોભિયા ઉપર આપણે એને બેહાડી દીધા છે. એટલે હવે ત્યાંથી જે ઘા કરે ને, રાઈટ ટુ રિકોલનો ઉપયોગ થઈ શકે એવું છે? થઈ શકે ને, સામાજિક લેવલે પણ આ થઈ શકે. થોડાક વર્ષો પહેલાં જ્યારે પાટીદાર આંદોલન પિંક સિઝનમાં હતું ત્યારે પાટીદાર ઉમિયા ઊંઝા સંસ્થાએ અમિત શાહને જ્યારે આમંત્રણ આપવાની વાત કરી ત્યારે જેને કહે ને કે પાટીદારનું આંદોલન ત્યારે બહુ ધગતી અવસ્થામાં હતું ને બધું હતું, ત્યારે યુવાનોએ વિરોધ કર્યો હતો કે પાટીદાર સમાજનો નાનો મોટો હારો ન રહો, કોઈ પણ માણસનું તમે સામાજિક સ્ટેજ ઉપર સન્માન કરો, અમને મંજૂર છે, પણ તમે તમારી રાજકીય અભિલાષા માટે થઈને આવા પગલાં શું કામ ભરો છો? બરાબર છે. અને તેને તે બખેડો કર્યો, એના ટ્રસ્ટીઓને યારે જે મગજમારી કરી રીતે જોવાની આવે. ભલે 2 શબ્દો આંકરા કીધા હશે, વડીલો હતા, મોટી ઉંમરના હતા, જમાનાના ખાધેલા ને સમાજને ઘણું બધું એને આપ્યું પણ હતું એમ. પણ યુવાનોને આ એક વસ્તુ મગજમાં બેઠી કે ભાઈ આંદોલન વખતે હા એ એમનો દ્રષ્ટિકોણ હતો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ નથી વ્યાજબી. બરોબર છે. તમારા વ્યક્તિગત સંબંધો જે કંઈ છે એની સાથે, પણ આવું જ્યારે હોય ત્યારે જે એને પાછા વાયડા જે જોવાની આવે તો એ રાઇટ ટુ રિકોલ થયો ને કે અમે તમને સત્તા આપી છે, આવડા મોટા સમાજના સંસ્થાના પ્રતિનિધિ છો તમે, તો એનો મતલબ એવો નથી કે તમે વન વે હાલો એમ. તો એવું ક્યારેક બનતું રહીએ ને કે સમાજના 5-25 લોકો આવા યુવાનોનું ગ્રુપ જે છે તે ગમે ત્યારે સમાજની અંદર જાહેર મંચ ઉપર એને કહી શકે કે ભાઈ તમે આવા નિવેદન આપો છો, તેના માટે આ તમારી જવાબદારી બને છે, આ જવાબદારી ફિક્સ કરવા લેવા તમે તૈયાર છો તો નિવેદન આપો, નહીં તો તમે નિવેદન પાછું ખેંચો ને 1 લાખ માણસોની વચ્ચે પાછું ખેંચો. 5 લોકો એની સામે ત્યાં બેસવા જોઈએ ને, પણ બેસવા જ ન દે ને. આવું એક વખત કોઈ હિંમત કરે ને બીજી વાર કાર્યક્રમ અગાઉ તો એને જેમ નેતાઓના કાર્યક્રમમાં ડિટેન કરી લે છે ને એમાં સામાજિક કામમાં અગાઉ ઘરે બેહાડી દે પોલીસને. કારણ કે કમિશનરને બધા તો એના માટે સામાન્ય કહેવાય ને. એટલે કહી દે ફલાણો ભાઈ છે ને ભાંગફોડિયા પ્રવૃત્તિ કરે છે અને ત્યાં ઘરે રહીએ ને એવું કંઈક ગોઠવજો, એટલે ઘરે રહીએ. બરાબર છે. એટલે સમાજની આ પરિસ્થિતિ જે છે, એક તમને બીજી વચ્ચે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે રાજકોટની અંદર જિજ્ઞેશભાઈ કાલાવડિયા જે છે
તો આ જે વિકટ પરિસ્થિતિ છે કે પાટીદાર સમાજના દીકરાઓના લગ્ન જે નથી થતા, એને કોઈ દીકરી નથી દેતું, ગામડે છે, ખેતીમાં છે, વેપાર નાનો છે, ધંધો નાનો છે, આવક સીમિત છે, તો આંતરજ્ઞાતીય આંતરરાજ્યની અંદર એ લોકોએ લગ્ન માટેની ઝુંબેશ ઉપાડી છે. એ લગ્ન કરવાના છે, એના ફોર્મ ભર્યા છે, એના બધા ડેટા વેરિફિકેશન થાય છે અને એકબીજાને મિટિંગો પણ થાય છે. કારણ કે પાટીદાર સમાજ છે એ દરેક રાજ્યની અંદર છે. અહીંયા પટેલના નામથી નથી ઓળખાતો, નીતિશ કુમાર બિહારના છે તો એ પણ પાટીદાર કુર્મી છે ટૂંકમાં એમ. તો મરાઠાઓ જે છે તે પણ કુર્મીમાં આવે છે. તો દરેક રાજ્યની અંદર અલગ અલગ નામથી ઓળખાતી જે જ્ઞાતિઓ છે, જેનું રાજકીય વર્ચસ્વ પણ છે, તે રાજ્યની અંદર તેનું બધી રીતે પ્રતિનિધિત્વ સારું છે, તો એ કુર્મી છે. કુર્મી એટલે એ બધા જ પાટીદારો જે છે તે કુર્મી છે. તો એ એક કુર્મી સેના છે, એ બધા જ રાજ્યની અંદર આજે વસેલા છે, જેને કહે ને કે ગોત્ર કે જીનેટિકલી મેચ થાય છે ક્યાંય ને ક્યાંય. તો એની વચ્ચે લગ્ન થાય અને જે આ સમસ્યા છે એનું થોડુંક સમાધાન થાય, એના માટે બહુ સારો પ્રયત્ન આંતરરાષ્ટ્રીય કુર્મી સેના અને રાજકોટની ટીમ કરી રહી છે. આપણે એને પણ કાબિલે તારીફ કે ક્યાંય નિવેદનો નહીં, મોટું ફંડ નહીં, ક્યાંય મોટું સ્ટેજ નહીં, ક્યાંય મોટું બેકઅપ પણ નથી એને, કે એની સભામાં લાખ માણસો પણ ભેગા ન થાય, તોય એની પીડા જે છે, એને વ્યથા જે છે સમાજની, એને વાચા આપી રહ્યા છે. અને એ સારામાં સારું પરિણામ એનું કેટલું આવશે એ પછીની વાત છે, માની લઈએ. પ્રયાસ તો છે, પણ પ્રયાસ બહુ યોગ્ય દિશામાં અને સચોટ પ્રયત્ન છે, અને દુઃખથી રગ પકડી છે એને. પછી 5 લોકોના મેરેજ થશે કે 500ના થશે એ પછીની વાત છે, પણ એને પ્રયત્ન બહુ સારી દિશામાં સારો કર્યો છે. તો આ સામાજિક આગેવાનો એ પણ વિચારી શકે કે ભાઈ હવે આ જે ગેપ છે વચ્ચે આના બહુ વ્યંગ થતા હોય છે. એમ વ્યંગ એટલે એટલા બધા આની પાછળ કોમેન્ટો અને કોમેડી થતી હોય કે સેવ ટાઈગરનું જ્યારે સરકારે અભિયાન ઉપાડ્યું ને, ત્યારે અમુક જુવાની આવે પછી એવા સ્ટેટસ મૂક્યા હોય, ટાઈગર પછી બચાવશું, પહેલાં પત્ની ગોતી દી હોય કે બાઇક વાહે પત્ની બેહાડવી છે, ટાઈગર નહીં. તમે સેવ ટાઈગરની વાત કરો છો, એ પાછળ સંતાન જ નથી કે બચાવવા કે ને અમારે એમ. એટલે આ બધી વાતો આમાંય વ્યંગ કર્યો તો લોકોએ. આરપી પટેલના નિવેદનમાં પણ લોકોએ બહુ વ્યંગ કર્યો હોય કે લગ્ન જ નથી થતા અને તમે કહો 4 સંતાન હોવા જોઈએ. પહેલાં અમારા લગ્નની વ્યવસ્થા કરો. ગામડે છીએ, ખેતી કરીએ છીએ, બીજો ધંધો કરવા માટે થઈને ફંડ નથી એની પાસે. કારણ કે હવે બહારના ધંધા, રાજકોટના ધંધા કાંઈ ₹1-2 લાખ રૂપિયાથી થાય છે નથી થતા. તો એવડું મોટું ફંડ નથી એને. અને પહેલાં જેવો સમય નથી કે માણસ હાથે પગે ગમે ત્યાં નીકળી જાય, ધંધો કરી લે, સેટ થઈ જાય, 2 પૈસા કમાઈ લે, એવો સમય હવે નથી. તો પહેલાં એની જે આ વ્યવસ્થા છે, આ જે એના જે કારણો છે એનું નિવારણ લઈ આવે. આપણે નથી કહેતા કે દીકરી ગોતી દઈએ એમ, આપણે એમ નથી કહેતા. કુર્મી સેનાએ જે કામ કર્યું છે એમ બધાય ન કરી શકે, દીકરી જ ગોત દેવાની એમ. પણ એ પરિસ્થિતિ જે ઊભી થઈ છે વિકટ, એનું કારણ શું છે, એના મૂળ સુધી જઈ અને એને સક્ષમ બનાવી, એના પ્રત્યેનો સમાજનો દ્રષ્ટિકોણ બદલે, એના પ્રત્યે થોડોક પોઝિટિવ એટીટ્યુડ સમાજનો રહે, જે શહેરમાં વસતા હોય કે ગામમાં વસતા હોય, તો એનાથી પણ 2% નિવારણ આવશે ને એમ, એ સમસ્યાનું સમાધાન થશે એમ. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વાત કરી, વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રમેશભાઈ, અને આજના સંવાદની અંદર ઘણી બધી એવી વાતો છે કે જે પાટીદાર સમાજને કદાચ એમના જે આ કહેવાય ને કે વાત છે તેનાથી ખૂંચે એવું છે, પરંતુ કહેવાય ને કે સાચું હોય હંમેશા ખૂંચતું હોય છે અને કડવું પણ હોય છે. દવા ક્યારેય મીઠી ના હોય. એટલે આ બધી સામાજિક પરિસ્થિતિની વાત છે, પરંતુ આ માધ્યમનો અને આજના આ વિડીયોનો માત્ર અમારો હેતુ એટલો જ છે કે જે સામાજિક પરિસ્થિતિઓ, જે મૂળ જેના કારણો છે, જે મૂળ પરિસ્થિતિઓ છે, જે સમસ્યાઓ છે, તેનું નિરાકરણ થવું ખૂબ જરૂરી છે. બયાનબાજી અને આ પ્રકારે નિવેદનબાજી કરવાથી સમાજના પ્રશ્નોનું નિરાકરણ નથી આવવાનું. અને એટ ધી એન્ડ જ્યારે આ પ્રકારના નિવેદનો થાય છે ત્યારે સમાજના અને આવડા મોટા સમાજના પ્રતિનિધિ તરીકે જો આવા નિવેદન આવતા હોય ત્યારે તેમના પર કટાક્ષ પણ થાય, તેમના નિવેદન પરથી આક્રોશ પણ સમાજમાં ઉદ્ભવે. આ બધું સ્વાભાવિકપણે બનતું હોય છે, જે અત્યારે આજના વિડીયોમાં તમે રમેશભાઈએ જે વાત કરી તેના પરથી તમને સમજાઈ ગયું હશે. ખેર, સરકાર ખેડૂતો માટે શું કરે છે, સરકાર કોઈક સમાજ માટે શું કરે છે, અને પાટીદાર સમાજ મહદઅંશે અત્યાર સુધી પરિસ્થિતિ તમે જોતા હો તો ખેતી સાથે જોડાયેલો, જમીન સાથે જોડાયેલો આખો વર્ગ છે. અને ખેતી અત્યારે કેટલી અઘરી છે, એ ખેડૂત કેટલી સમસ્યાઓ ભોગવી રહ્યો છે, આ બધું જ જ્યારે કમ્બાઈન થાય અને બધી જ વાતોને જ્યારે તમે ભેગી જોડશો ત્યારે સમજાશે કે પાટીદાર સમાજ એક કઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે અને અન્ય સમાજ પણ શું પરિસ્થિતિમાં છે. પરંતુ આજે એટલા માટે પાટીદાર સમાજની વાત થઈ રહી છે કારણ કે નિવેદનબાજી અને નિવેદન જે આપવામાં આવ્યા છે તે એક પ્રતિષ્ઠિત
સામાજિક અને ધાર્મિક સંસ્થાના વડા દ્વારા આપવામાં આવ્યું છે. ખેર, ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર આપ પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. આપના કોઈ સુઝાવ હોય તો એ પણ અમને જણાવજો, જેથી કરીને અમે બીજી વખત ચર્ચા કરીએ ત્યારે રમેશભાઈ સાથે મુદ્દા પર ચર્ચા થઈ શકે. આમ તો ખેડૂતોના મુદ્દા પર અને પાટીદાર સમાજના અલગ અલગ મુદ્દાઓ પર અમે રમેશભાઈ સાથે વાત કરીએ છીએ, પરંતુ તેમ છતાં પણ આપને લાગે કે મુદ્દાઓ પર વાત કરવી જોઈએ અમારે, તો આપ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. આ વિડીયો જે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તેઓને અનુરોધ છે કે આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરી દેજો, જેથી કરીને તમને તમામ અપડેટ્સ મળતા રહે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.